સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધક્કીઝ વર્લ્ડ. ચાલુ ગાડીએ જઈ એટલે બહુ વધારે નહીં કહું, જાય છીએ અમે બહાર ફરવા માટે. મારા મેડમ પણ છે, પણ રુદુ પણ છે, એ આગળ છે બરાબર, બધા ફેમિલીની સાથે છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, બહુ મજા આવશે. આગળ અમે જઈ રહ્યા છીએ એવી જગ્યાએ જ્યાં તમને ખૂબ જ મજા આવશે ગાઈસ, બન્યા રહેજો આગળ. હા ને મિત્રો, લઈ લીધો છે નાનો અમથો બ્રેક એટલે કે હોલ્ડ. ચા પાણી નાસ્તો કરવા માટે આવી ગયા છે હોટલમાં, હોટલ મહાદેવ. તમે જોઈ શકો છો બધા બેસી ગયા છે, બધો નાસ્તો લઈને બધા નાસ્તો કરે છે. તમે જોવો આપણો રુદુ શું કરે છે એને પણ આપણે જોઈએ. સો ગાઈસ, ફાઇનલી જોઈ શકો છો શ્રી વેનવાડા ખોડલધામ ભારોલી મંદિર. આ છે ગેટ. તો આ હતું સરપ્રાઈઝ. Would like to take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke, then smoke. આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે, તો ચાલો આપણે અંદર જઈએ. તો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છીએ ભારોલીવાળા ખોડિયાર માતાજીના મંદિરે. તમને અંદર બતાવું. હા ને પછી માતાજીના દર્શન કરીને બધા વયા ગયા હતા જમવા માટે, એટલે કે બધાને લાગી હતી ખૂબ જ ભૂખ. તો બેસી ગયા છીએ બધા જમવા માટે. તમે જોઈ શકો છો ઓલો રુદુ પણ અહીંયા સૂતો છે. જો તો ખરી કેવો સૂઈ ગયો છે, નાનું આમ તો મારો દીકો. તો બધા જમી રહ્યા છીએ. તમે જોઈ શકો છો જમવામાં પણ બધી લઝીઝ વસ્તુઓ છે. તો પછી હવે જમી કરીને જવાના છીએ અમે નાહવા માટે. અહીંયા નાહવાની પણ ખૂબ જ સુવિધા મસ્ત છે, એટલે કે તમને જુનાગઢની યાદ આવી જ જાય કાયદેસર. રોજ તમે લોકો જોઈ શકો છો અહીંયા કેવી રીતે બધા નાય છે. તો ચાલો આપણે પણ જઈએ નાહવા માટે. ચલો તો ફાઇનલી અમે લુગડા બદલાવી નાખ્યા છે. એવું આપણે કરવાનું, નાવાનું છે. હવે નાવાનું છે, તો નાવાની મોજ કરીએ. તો તમે જોઈ શકો છો અહીંયા કઈ રીતે પાણી વહી રહ્યું છે, અને પાણીમાં નાહવાની મોજ પણ કેવી આવે છે. હું જો અહીંયા ઊભો છું, હવે મેડમ આવી ગયા છે, એટલે જો અમે બંને કેવી રીતે નાહીએ છીએ, ફૂલ મોજ. એકવાર જરૂરથી આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો. અને હા, અમે નાહતા હતા ને શું જોવા મળ્યું, સ્નેક જોઈ શકો છો તમે. બહુ જ એટલે ખૂબ જ લાંબો છે, એટલે એમ માનીએ કે ખોડિયાર માતાજીના દર્શન થઈ ગયા. તો કમેન્ટમાં જરૂરથી જય શ્રી ખોડિયારમાં લખજો. અને આ તમે જોઈ શકો છો સ્નેકને કઈ રીતે કેટલો લાંબો છે અને કેટલો મોટો છે, વિડીયોમાં તમને બતાવી જ રહ્યું છે. હા ને પછી લાસ્ટમાં આપણે તો ફૂલ નાહી લીધું. તો ભાઈ નાહવાની તો ખૂબ જ મજા આવી ગઈ ઝરણાની હેઠે.
અને પછી થઈ ગયા પાછા તૈયાર ઘરે જવા માટે. તમે જોઈ શકો છો બધા રેડી થઈ ગયા છે. રુદુભાઈને એના સાવન મામા રમાડે છે, તમે જોઈ શકો છો વડલાની હેઠે બેસીને. પણ રુદુનું તો કાંઈ ધ્યાન જ નથી હો. એ રુદુ, એ રુદુ. અને તમે જોઈ શકો છો ડબ્બાબેને લાસ્ટમાં પડાવી લીધી હતી મહેંદીની છાપ. એને ખૂબ મજા આવી ગઈ પાડવામાં, પણ છતાં પણ એ રોવે છે. તમે જોઈ શકો છો મહેંદી પડાવી લીધી હતી, પછી અમે નીકળી ગયા હતા. હાલો બધા પૈસા ખાવા. પટાકા પટાકા. રૂડો શું કરે છે? રૂડો અને પછી સાતમ હતી એટલે બહાર તો બહુ જ ભીડ હતી રસ્તામાં અકવાડા સાઈડ. એટલે અમે આવી ગયા ઝાંઝરિયા હનુમાનજીના દર્શન કરવા માટે. શનિવાર પણ હતો એટલે મેં કીધું ચાલો ને આપણે અંદર ઝાંઝરિયા હનુમાનજીના દર્શન કરી આવે. બહાર તો ટ્રાફિક ખૂબ જ હતું એટલે બહાર નીકળી શકે એમ નહોતા. કોણ કોણ ટ્રાફિકમાં હલવાઈ ગયું હતું એ પણ મને જણાવજો, કારણ કે સાતમને દિવસે ને ખૂબ જ ટ્રાફિક હતું. નાળિયેર તમે જોઈ શકો છો. કેમ એટલું નાનું નાળિયેર? શું થયું? અને પછી લાસ્ટમાં હનુમાનજી મહારાજના દર્શન કરીને આપણે પહોંચી ગયા હતા આપણા ઘરે. ઘરે જઈને પછી તો શું હોય, ખૂબ જ થાકી ગયા હતા. ટ્રાફિક પણ એવું નડ્યું હતું એટલે સૂઈ ગયા. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક, કમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો. અને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. આવા નવા ઘણા બધા વ્લોગ યાર આવતા જ રહેશે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય એવરીવન.